વેડ રોડ ઉપર ડભોલી 4 રસ્તા પાસે જે પાર્ટી પ્લોટ આવેલો છે એની બાજુમાં ખુલ્લી જગ્યામાં ઓનલાઈનના જે દુકાનો ને જે કાંઈ હતું બેકરી હતી એની અંદર આગ લાગી હતી। લગભગ આશરે 10 આજુબાજુમાં આગ લાગી છે। અમને જાણ થતા હતા અમારી પહેલા તો અહીં ફાયરની ગાડીઓ અહીં બાજુમાં 300 મીટરમાં ફાયર સ્ટેશન નવું બનાવ્યું છે, એમાંથી ગાડીઓ આવી ગઈ હતી અને બાકીના સુરતમાંથી અન્ય વિસ્તારમાંથી પછી બોલાવવામાં આવી હતી। એ દરમિયાન મેયરશ્રી, અહીંના સ્થાનિક કોર્પોરેટરો અને હું પણ અહીં હાજર થઈ ગયા હતા અને ફાયરના જવાનોએ બધી કોરથી જે જગ્યા ખુલ્લી હતી એટલે બધી કોઈ પાર્ટી પ્લોટ અહીં બાજુમાં છે કોર્પોરેશનનો નવો બનાવેલો, એમાં બધી ગાડીઓ લાવી અને પતરાને તોડી અને આગને ઉપર અત્યારે કંટ્રોલ લઈ લીધો છે। ये कतारगाम एरिया में आग लगी हुई है और मैं प्रकाश हेड़व, डेप्यूटी चीफ फायर ऑफिसर, सूरत फायर एंड इमरजेंसी सर्विसेज, सूरत महानगर पालिका। अभी आग तो पूरी तरह से कंट्रोल पा चुके हैं। अभी कूलिंग करने का काम चल रहा है। 13 फायर स्टेशन से गाड़ियां आई है, टोटल 19 गाड़ियां यहाँ पहुंच चुकी है और 19 गाड़ियां यहाँ पे आग पे काबू पाने का काम कर रही है। ये फ्लिपकार्ट और अमेजोन के गोडाउन है और आजू बाजू में बेकरी भी थी और जो ऑनलाइन शॉपिंग का जो मटेरियल होता है वो सारा इस गोडाउन में भरा हुआ था।